સુખલીપુરા ખાતે આવેલી મિલકત વેચાણ આપવાના બહાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સહિત 2 વ્યક્તિએ ભાજપના જ કોર્પોરેટર સાથે 21 લાખની છેતરપિંડી કરી હતી, જે સમગ્ર મામલે પોલીસે ખોટી સહી કરનારની ધરપકડ કરી છે। ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સમા પોલીસ મથકમાં જમીન મામલે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ સહિતના 3 સામે ફરિયાદ નોંધાવી છે। આ મામલે આજે પરાક્રમસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી। દસ્તાવેજ કરી લીધા પછી મારી ત્યાં એક શુભ પ્રસંગ હતો। આ પ્રસંગ પત્યા પછી હું ફ્રી થયા પછી જમીન ઉપર 2 મારા મેનેજરને મોકલી અને ત્યાં 2 ટ્રેક્ટર મોકલેલા ખેડવા માટે થઈ। ત્યારે બાજુની વ્યક્તિ જે બાજુનો ખેડૂત પાડોશી છે એ આવેલા કે બાપુ આ જમીન મારા મેનેજરને પૂછ્યું કે આ જમીન કોણ ખેડે છે। ત્યારે એને મારું નામ આપ્યું કે પરાક્રમસિંહ જાડેજાએ આ જમીન ખરીદી છે અને એમના આ ટ્રેક્ટરો આવ્યા છે ને આ જમીન ખેડે છે। ત્યારે એ ભાઈએ વાત કરી કે આ જમીનમાં મેં પણ પૈસા આપેલા છે અને જમીન માલિકોએ અમને જમીન વેચવાનું પ્રોમિસ કર્યું હતું। એનો મને ફોન આવતા મેં ફોન ઉપર વાતચીત કરી અને બીજે દિવસે રૂબરૂ બોલાવ્યા। રૂબરૂ મળતા મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ દસ્તાવેજ કરેલા છે, તમારા ડોક્યુમેન્ટ હોય તો આપો। તો એને કીધું કે મેં દસ્તાવેજ નથી કર્યો પણ આ લખાણ મને કરી દીધું છે ને આટલા પૈસા મેં ચૂકવા છે। એટલે મેં તરત જ તે જેની પાસેથી વચ્ચે રહી અને જેને જમીન મને આપેલી દિલીપસિંહ અને કમલેશ એ બંને જણાને બોલાવ્યા। એ બંનેએ કીધું કે હા એની પાસેથી અમે જમીનના પૈસા લીધા હતા પણ ટાઈમે પૈસા નથી આપ્યા એટલે અમે એને પરત પૈસા આપી દેવાના છીએ। 2 દિવસ પછી ફરીથી એની જ વાત આવી કે ભાઈ પૈસા પાછા નથી મળ્યા, કોઈ વાત આગળ નથી થઈ। ત્યારે મેં મારા મેનેજરને બોલાવીને મેં કીધું કે ભાઈ હવે આવું કાંઈ બીજું તો નથી ને, આપણે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો। તો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતાં ડોક્યુમેન્ટ તો બધા ઓકે નીકળ્યા પણ મારા મેનેજરે કીધું બાપુ આપણા ચેક આપેલા હજી બેંકમાં ચેક જમા થયા નથી। એટલે મેં બંનેને ફરીથી બોલાવી અને કીધું કે ભાઈ આ ચેક કેમ હજી જમા નથી થયા। ત્યારે એણે વાત કરી કે ભાઈ આ ચેક મોરબી કાકા રહે છે ને પૂછીને તમને 2 દિવસમાં કહી છે। 2 દિવસ પછી ફરીથી પણ કાંઈ જવાબ ન મળતા ફરીથી અહીંયા રૂબરૂ બોલાવ્યા અને મારી રીતે ઉલટ તપાસ કરતાં બંને જણા પડી ભાંગ્યા અને બંને જણાએ કીધું કે અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમે તમારી સાથે ચીટિંગ કર્યું છે। અને મને જેવું આ ધ્યાનમાં આવ્યું ભેગું તરત જ મેં પોલીસને મારી લેખિત ફરિયાદ આપી। પોલીસ ઓફિસે પણ એ દિલીપસિંહ પોતે હાજર હતા, ત્યાં ભેગા આવ્યા હતા। દિલીપસિંહે ત્યાં પણ સ્વીકાર્યું હતું કે આ સાહેબ અમારાથી ભૂલ થઈ છે અને તાત્કાલિકના ધોરણે આ પૈસાની બધી વ્યવસ્થા કરી અને અમે જે જમીન માલિક છે ઓરિજિનલ એને અથવા બાપુને પૈસા પાછા આપી દઈશું। ત્યારે મેં કીધું કે ભાઈ પૈસા પાછા જોતા નથી, પૈસા પાછા લેવા જમીન ખરીદી નથી પણ તમે આ ચીટિંગ કર્યું છે, ચીટિંગ કોઈ પણ સંજોગમાં ન ચાલે। એટલે મેં પોલીસને મારી ફરિયાદ આપી। પોલીસે ફરિયાદ પછી બધે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને વેરીફાઈ કરતાં એમને પણ જાણવા મળ્યું કે દસ્તાવેજ કરનાર અને મૂળ માલિક બંનેના ફોટોગ્રાફરમાં ફેર છે, બંનેના બાકીના ડોક્યુમેન્ટમાં ફેર છે। એટલે એને તપાસ કરતાં અંતે જે બોગસ વ્યક્તિ અહીંયા આવી અને દસ્તાવેજ કરી ગયો તો દિલીપસિંહના અને કમલેશના કહેવાથી એની ગઈકાલે ધરપકડ પણ કરી લીધી છે। હાલમાં એ લોકઅપમાં છે, એની પોલીસ ઇન્ક્વાયરી પણ ચાલી રહી છે અને મને લાગે છે કે આની અંદર આવતા દિવસોમાં ઘણા બધા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ પણ છે। સમગ્ર બનાવમાં જે જમીનો દસ્તાવેજો થયા છે તે મૂળ માલિકને તેની જાણ નથી અને તેના સિવાય જ દસ્તાવેજ થઈ ગયો હોવાની ચોંકાવનારી આ ઘટના છે। ત્યારે સબ રજિસ્ટ્રાર એના રાવળે આ બાબતે જણાવ્યું હતું કે સાક્ષીઓની હાજરીમાં દસ્તાવેજની પ્રક્રિયા કરવામાં આવી હતી। દસ્તાવેજની પ્રક્રિયા દરમિયાન કોઈ ગેરરીતિ દેખાઈ ન હતી। પોલીસ વિભાગે અમારી પાસે વિગતો મંગાવી છે। આમાં કેવું છે, ઘણી વખત આધાર કાર્ડની અંદર ફોટાની અંદર એવું બરાબર બતાવતા હોય છે પણ અમારું મેન ડિપેન્ડન્ટ સાક્ષી રૂબરૂ હોય છે અને સાક્ષી એવું કહે છે કે આ વ્યક્તિને હું ઓળખું છું અને 7/12 ઉતારામાં જે જમીન માલિક છે બંને વ્યક્તિ એક જ છે। સાક્ષીઓના નામ છે આની અંદર છે, એક પટેલ જીતેન્દ્ર કુમાર કે છે અને પાર્થ હસમુખ રાય જોશી છે। આ બંને ઓળખાણ આપેલી છે કે ભાઈ આ જમીન માલિક આ છે, એના નોંધણી કરેલ છે એના તાવલ। પોલીસ વાળાએ માહિતી માંગેલી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, બરાબર છે। એમને માહિતી માંગી આ દસ્તાવેજનો નંબર, દસ્તાવેજની કોપી માંગેલી છે, બરાબર, અને દસ્તાવેજની અંદર વિડીયો રેકોર્ડિંગ જે થયેલું છે, બરાબર, એ વિડીયો રેકોર્ડિંગ અમે ત્યાં આગળ પોલીસે શું કીધું તો સમા પોલીસ મથકમાં દાખલ થયેલા ગુના અંગે મદદનીશ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં મૂળ જમીન માલિક જેવા જ દેખાતા અને ખોટી સહી કરનાર સોઢા જામાજી પૂજાજીની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું। તેમજ દિલીપસિંહ ગોહિલ અને અન્ય આરોપીને શોધવા પોલીસની 2 ટીમ કામે લાગી હોવાનું જણાવ્યું હતું। એમાં જે 2 આરોપી છે કમલેશ તેત્રોજ અને દિલીપસિંહ ગોહિલ
પોતાને વિશ્વાસમાં લઈ અને સબ રજિસ્ટ્રાર સમાજ છે ત્યાં કોઈ વ્યક્તિને મતલબ જે માલિક છે જે જમીન એ માલિકને તો ખ્યાલ જ નથી, પણ એના જેવો ચહેરો ધરાવતો હતો કમલેશભાઈ કરીને, કમલેશભાઈનો ભાઈજો જામાજી સોઢા, એને ત્યાં ઊભો રાખી ફોટોગ્રાફીમાં અને સાક્ષીઓને ખબર ના પડે તે મુજબ જે મૂળ માલિક અમૃતભાઈ પરેચા છે પોતે અમૃતભાઈ પરેચા છે એવું જામાજી સોઢાએ ઓળખ આપી અને તેની સાઇન કરી અને પરાક્રમસિંહ જાડેજાને આ જમીન વેચી દીધી અને આ જમીન વેચવામાં 21 લાખ રૂપિયા પરાક્રમસિંહ જાડેજા પાસેથી લઈ લીધા છે. ગઈકાલે જે અજાણ્યો ઈસમ હતો જે જામાજી સોઢા છે એને પકડી લેવામાં આવેલો છે અને તેની પૂછપરછ કરતાં જણાવાયું કે જે કમલેશભાઈ અને દિલીપસિંહને પોતે નહોતો ઓળખતો પણ પોતાના કાકાને ત્યાં આવતા હતા અને કમલેશભાઈને ઓળખતો હતો. આ લોકોએ તેને સહી કરવાનું કહી અને 5 લાખ રૂપિયા આપ્યા છે અને 5 લાખ રૂપિયા આપવાથી તે પોતે આ વ્યક્તિ પોતે પોતાની ખોટી ઓળખ આપી અને દસ્તાવેજ કરી આપ્યો છે. હાલ બંને આરોપીની તપાસ શરૂ છે. બંનેના સ્વિચ ઓફ ફોન આવે છે, તેની ઘરે ઝડપી તપાસ કરતાં મળી આવેલ નથી. પોતે મતલબ આ ગુનાથી નાસી જવા માટે અમને દૂર રહેવા માટે હાલ મળી આવેલ નથી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.